નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એક નવા વિડીયો નવા ટોપિક ઉપર। હવે મિત્રો ટેટ 1ના ઉમેદવારો માટે એક મહત્વપૂર્ણ ખુશખબરી આવી છે, જેમાં એક મોટી ભરતીની જે લોકો રાહ જોઈને બેઠેલા હતા, જેમાં 15,000ની જગ્યાઓ, જેમાં મિત્રો એક વાત જે મુખ્યમંત્રી દ્વારા હવે કરવામાં આવશે અને સાથે સાથે જે એક મહત્વનું આવેદન આપવામાં આવ્યું છે મુખ્યમંત્રીને, એ પણ આજે એની ઉપર પ્રોપર માહિતી આપવાનું છું। તો મિત્રો એ આવેદનમાં ઓછી ભરતી માટેનું જે આવેદન આપવામાં આવ્યું છે એનું કારણ શું છે, મિત્રો આજે મહત્વનો નિર્ણય થશે અને કોને ફાયદો થશે એની ઉપર પણ પ્રોપર માહિતી આપવાનું છું। અને કોર્ટ મેટર બાબતે અપડેટ છે મિત્રો, ખાસ અંત સુધી વિડીયો નિહાળશો। તમામ ઉમેદવારો માટે આજનો વિડીયો છે ખાસ ઇમ્પોર્ટન્ટ રહેવાનું છે। હવે મિત્રો વાત કરીએ તો કે શું અપડેટ છે એની ઉપર થોડી ચર્ચા કરીએ તો કે ગુજરાત શિક્ષક ભરતી જે અત્યાર સુધીમાં જે ચાલી રહી છે એ મિત્રો છે ટેટ 1, જેમાં 15,000ની જગ્યાઓ આવશે એવા અહીંયા સૂત્રો દ્વારા જણાવવામાં આવેલું છે। અને આપણને અલગ અલગ સોશિયલ મીડિયાના માધ્યમથી પણ આવી જાહેરાતો છે મળતી હોય છે, પરંતુ મિત્રો કેટલી ભરતી થશે એની ઉપર પણ એક નજર મારી લઈએ। મિત્રો એક મોટી શિક્ષક ભરતી જે સરકારનું ભરતી કેલેન્ડર આપવામાં આવ્યું છે, જે ભરતી કેલેન્ડર પ્રમાણે કેટલી મોટી ભરતી આપણને જોવા મળી શકે છે, જેમાં મિત્રો અલગ અલગ જે સૂત્રોના જણાવ્યા પ્રમાણે 10,000ની ભરતીનું આવેદનો અહીંયા જોવા મળી રહ્યું છે, 15,000નું ભરતીનું જોવા મળી રહ્યું છે, સાથે સાથે 17,000 સુધીનું અહીંયા આપણને ન્યૂઝો જોવા મળી રહ્યા છે। પરંતુ મિત્રો બધું અલગ અલગ શા કારણે થઈ રહ્યું છે? આવેદનો 10,000 ભરતીના આપવામાં આવી રહ્યા છે, જાહેરાત 15,000ના આપવામાં આવી રહી છે, અને સોશિયલ મીડિયામાં 17,000ની ચર્ચા જોવા મળી રહી છે। મિત્રો આજે અલગ અલગ આપણને જે ભરતીનું આંકડાઓ જોવા મળી રહ્યા છે એમાં કેટલી સચ્ચાઈ છે એની પર આજે પ્રોપર માહિતી આપવાનું છું, વિડીયો ખાસ અંત સુધી નિહાળશો। હવે મિત્રો વાત કરીએ મિત્રો તો કે સરકારની જે સત્તાવાર ભરતીનું કેલેન્ડરનું પાલન કરે તો ધોરણ 1 થી 5 માટે 15,000થી વધુ કાયમી શિક્ષકોની જગ્યાઓ ભરી શકાય છે। અહીંયા તમને સ્ક્રીન ઉપર જે કોઠો આપી રહ્યો છે એમાં જે લખેલું છે મિત્રો કે સરકાર જો કેલેન્ડર પ્રમાણે ભરતી કરે છે, એટલે કે જે કેલેન્ડરમાં ભરતીનું પ્રોસેસ થયેલી છે, જેમાં ખાલી જગ્યાઓ પણ ભરવામાં આવી શકે છે, એ ખાલી જગ્યાઓ ભરે છે। સાથે સાથે નવી જે લેટેસ્ટ નવી ભરતીની જે 2026ની જે જગ્યાઓ છે જે 6,000ની આજુબાજુ છે એ ભરે છે। તો આની સંપૂર્ણ પ્રોસેસ ભરતી કેલેન્ડર પ્રમાણે કરે છે તો મિત્રો ચોક્કસ તમને 15,000ની ભરતી જોવા મળી શકે છે। પરંતુ મિત્રો અહીંયા મુખ્યમંત્રીને આવેદનો આપવામાં આવી રહ્યા છે, એવા ન્યૂઝો આપણને મળ્યા છે, એમાં કેટલી ભરતીનું થવી જોઈએ એવા અહીંયા જે આપણને પરિપત્રમાં લખેલું છે, જે નિવેદનમાં લખેલું છે એની પણ પ્રોપર માહિતી આપવાનું છું। મિત્રો આટલી મોટી ભરતી થાય છે તો શિક્ષણ પર કેવી અસર થશે? સૌથી પહેલાં તો મિત્રો જે જગ્યાએ શિક્ષકોની કમી છે એ કમી મિત્રો કંઈ ના કંઈ પૂર્ણ થશે। સાથે સાથે જ્યાં એક શિક્ષક કામ કરી રહ્યા છે અહીંયા 2 થી 3 શિક્ષકો કામ કરશે, સારું એવું શિક્ષણ સુધરશે। સાથે સાથે અમુક એવી જગ્યાઓ છે જેવી કે કચ્છ જિલ્લા છે, અલગ અલગ જિલ્લાઓ છે જ્યાં એક કરતાં પણ ઓછા શિક્ષકો છે, તો મિત્રો આવા શિક્ષકો જે ઓછા છે એની પણ ઘટ છે જોવા મળી રહી છે, એ પણ ઘટ પૂર્ણ થશે અને સારું એ ગુણવત્તાયુક્ત શિક્ષણ અહીંયા આપણને મળશે। અને આપણા જ બાળકો માટે છે મિત્રો, તો આ જે અસર કેવી રીતે થઈ શકે છે એની ઉપર થોડી પ્રોપર માહિતી આપી। હવે મિત્રો ખાલી જગ્યાઓનો ઘટનાક્રમનો આંકડો કેવી રીતે વધ્યો છે એની ઉપર થોડી ચર્ચા કરીએ। હવે આંકડા વધી રહ્યા છે દિવસે ને દિવસે, અને આંકડાઓમાં કેટલી સચ્ચાઈ છે એની પર થોડી પ્રોપરલી માહિતી આપણે આપી દઈએ। મિત્રો અહીંયા સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યું છે કે પ્રારંભિકમાં આપણને જે જાહેરનામું આપ્યું હતું ત્યારે પ્રારંભિકમાં આપણને 5,000ની ભરતી આવશે એવું આપણને જોવા મળી રહ્યું હતું, અને સોશિયલ મીડિયામાં પણ આવા પહેલાં જે આપણને આંકડાઓ મળ્યા હતા એ 5,000ના જ હતા। પછી ફરીવાર એક સોશિયલ મીડિયામાં એક વાયરલ મેસેજ ફરતો થયો છે, જેમાં જોવા મળ્યું છે કે 10,000ની ભરતી જોવા મળશે। મિત્રો એવું પણ જોવા મળ્યું હતું કે 10,000ની સૂત્રોના જણાવ્યા પ્રમાણે એવી પણ માહિતી આપણને, અને આપણે ઓલરેડી એનો વિડીયો પણ મૂક્યો હતો કે ભાઈ આ જે ક્લિપ આવી છે એ ક્લિપમાં 10,000 ભરતીનું જાહેરનામું જોવા મળી રહ્યું છે। હવે એ સુધારેલી જગ્યાઓ હતી, પ્રથમ પ્રારંભમાં 5,000 જગ્યાઓ હતી, પછી 10,000 સુધારવામાં આવી, અને વર્તમાનમાં આપણને જે સોશિયલ મીડિયામાં જોવા મળી છે 15,000ની આજુબાજુ જગ્યાઓ છે એ જોવા મળી શકે છે, એવા અહીંયા અપડેટો જોવા મળી રહ્યા છે। પરંતુ મિત્રો આ જે સુધારેલી જગ્યાઓ છે કેવી રીતે સુધારવામાં આવી છે એનો પણ આપણે એક ઓલરેડી વિડીયો પ્રોપરલી માહિતી સાથેનો બનાવેલો છે, તમે નથી નિહાળ્યો તો ખાસ નિહાળી લેજો। હવે આ 15,000 જગ્યાઓ છે મિત્રો, એ આપણને સુધારેલી જગ્યાઓ છે જે વર્તમાન
અને જે અત્યારે હાલ ફિલહાલ આપણને જોવા મળી રહી છે, પહેલાં 10,000ની હતી, એના પહેલાં પ્રારંભિકમાં 5,000ની આજુબાજુ હતી. હવે વાત કરીએ મિત્રો તો આ જે ભરતી થવાની છે, જે 15,000 છે, 10,000 છે કે 5,000 છે, એ મિત્રો 15,000 ક્યારે થશે? તો કે સરકાર જે ખાલી જગ્યાઓ છે એ ખાલી જગ્યાઓની સંપૂર્ણપણે ભરશે ત્યારે આપણને 15,000ની જગ્યાઓ જોવા મળી શકે છે. તો મિત્રો પ્રારંભિકમાં આપણને ચર્ચા કરીએ તો કે ભરતી કેલેન્ડર પ્રમાણે અહીંયા 6,000ની 2026માં જગ્યાઓ છે, પરંતુ જો સરકાર આમાં ઉમેરો કરે છે તો ચોક્કસ તમને અહીંયા 15,000ની જગ્યાઓ જોવા મળી જાય છે. હવે વાત કરીએ મિત્રો તો કે પરિપત્ર શું જોવા મળ્યો છે? તો ગુજરાતના પ્રાથમિક શિક્ષણના પાયાને મજબૂત કરવા ધોરણ 1 થી 5માં 10,000 વિદ્યા સહાયકોની તાત્કાલિક ભરતી કરવા મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે. મિત્રો અહીંયા તમને સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યું છે કે મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે ફરીવાર, જે 10,000 ભરતી કરવા માટે. હવે મિત્રો આપણને ખબર છે પ્રારંભિકમાં 5,000ની ભરતી હતી, ફરી એ સુધારો કરીને 10,000ની ભરતી કરવામાં આવી હતી, અને એના પછી મિત્રો આપણને 15,000ની જગ્યાઓ જોવા મળી હતી. પરંતુ અહીંયા જે મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે એમાં મિત્રો કંઈ ના કંઈ આપણને કેટલી તો કે 15,000ની જગ્યાઓ જોવા મળી રહેશે. તો સતરાડીયા જલારામ સખી મંડળ પ્રમુખ અને તીક્ષાબેન ઠક્કર દ્વારા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આવેદન પાઠવી ગુજરાતના પ્રાથમિક શિક્ષકોની ખાલી પડેલી જગ્યાઓને સત્વરે ભરવા માટે ટેટ 1 પરીક્ષાનું આયોજન કરવા નમ્ર અપીલ કરવામાં આવી છે. તમને અહીંયા જોવા મળી રહ્યું છે જે અલગ અલગ જે ફરી જે ભરતીઓ છે એ પૂર્ણ કરવા થઈ અને મિત્રો આવેદન આપવામાં આવ્યું છે, જેમાં 10,000 વિદ્યા સહાયકોની તાત્કાલિક ભરતી કરવામાં આવે એવું અહીંયા જોવા મળી રહ્યું છે. હવે મિત્રો આ 10,000ની જે ભરતી આપણને જોવા મળે છે તો એ કેવી રીતે છે? તો 10,000ની ભરતી આવે છે તો જેમાં જૂની જગ્યાઓ સાથે સાથે મિત્રો જૂની સાથે સાથે જે 6,000ની જગ્યાઓ જે આપણો ભરતી કેલેન્ડર પ્રમાણે છે, અને જૂની જગ્યાઓ છે એ 4,000ની આજુબાજુ જો સંપૂર્ણ જે જગ્યાઓ ખાલી છે એ પૂર્ણ ભરવા થઈ તો આપણને 10,000નો આંકડો જોવા મળી શકે છે, જે મિત્રો મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે. આવી પણ મિત્રો 1 થી 2 વાર રજૂઆત કરવામાં આવી છે કે સત્વરે ભરતી કરવામાં આવે, કેમ કે કંઈ ના કંઈ જગ્યાઓ પણ વધુ ખાલી છે, અને કંઈ ના કંઈ જે જગ્યાઓ ખાલીના કારણે શિક્ષણ પણ કથળી રહ્યું છે. તો મિત્રો આવા પરિપત્રો આપણને જોવા મળી રહ્યા છે, મુખ્યમંત્રીને પણ આવેદનો આપવામાં આવી રહ્યા છે. જોવાનું એ રહેશે કે ક્યાં સુધીમાં ભરતી કરે છે, પરંતુ મિત્રો આપણને જુઓ કે 15,000ની ભરતી એ ક્યારે થશે? જ્યારે એ ભરતી કેલેન્ડર પ્રમાણે જગ્યાઓ છે અને જે જૂની જગ્યાઓ છે બંને એક સાથે લે છે સરકાર, ત્યારે જ 15,000ની ભરતી થશે. બાકી મિત્રો આપણે હાલ ફિલહાલ ભરતી કેલેન્ડર પ્રમાણે 6,000ની જગ્યાની ભરતી થશે એવું લઈને ચાલવાનું છે. બાકી કોર્ટ મેટરનો અલગથી આપણે વિડીયો મૂકીશું ટૂંક જ સમયમાં, એનો પણ અપડેટ આવ્યા છે. તો ખાસ ચેનલ ઉપર નવા છો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી નાખજો, બેલ આઇકન પ્રેસ કરી નાખજો, અને આ વિડીયો વધુમાં વધુ શેર કરશો તમામ ઉમેદવાર સુધી. અને મિત્રો કોર્ટ મેટરમાં અપડેટ એવા છે કે સુનાવણીની તારીખો આવશે, એટલે કોર્ટ મેટરમાં જે 5 માર્ક્સ 2 માર્ક્સ સુધી રહી ગયેલા છે એવા ઉમેદવારો ખાસ મિત્રો પ્રિપેરેશન ચાલુ કરો. કોર્ટ મેટરના આપણે એના ભરોસે બેસવાનું નથી, તો નવી ટેટ પણ આવવાની છે. તો આજના અપડેટ આ હતા. ખાસ મિત્રો પહેલાં પણ કહેતો હતો, અત્યારે પણ કહું છું કે નવી ટેટ આવવાની છે, તો ખાસ બના રહેજો અને પ્રિપેરેશન ચાલુ કરી નાખજો. તો આજના વિડીયોમાં બસ આટલું જ. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, વધુમાં વિડીયો શેર કરશો, અને ચેનલ ઉપર નવા છો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી નાખજો. તો મળીએ ફરી એકવાર નવા ટોપિક સાથે, ત્યાં સુધી જય હિન્દ જય ભારત.